ચાર ભાઈ હતા, ચાર ભાઈ ને એક બે, ચાર ભાઈ હગા અને એક બે. સમય એવો હતો ધીરે ધીરે ત્રણેય આવી ગયા. એમાં એક ભાઈ અમારે જઈએ વાવડી ઓફ થઈ ગયા. ગોરધન કાકા અમુક અમુક ખાલી વાતો કરતા હોય ને એ બોલી લો કે આપણે સાંભળીને તોય આપણા હૈયા ભરાઈ જાય. એ સમયમાં મારા મોટા બાપુ થાય, નાની ઉંમર 10-12 વર્ષની, અને પોતે પ્રાણ છોડી દીધા. ભલા માણા એની શેલી વિધિ કરવાના પૈસા નતા, એની અંતિમ વિધિ કરવાના એ ખાપરના જે કાંઈ લેવાનું હોય ને એના પૈસા નતા. તઈએ અમારે જે ખીન બાપા, હું કહું છું ભાઈજી, મા બાપુના ભાઈ, ગામની માલિકા પટેલ દેવસી બાબા, બરોબર છે ને જગા દેવસી બાબા ને? હા આપણે હા ફુરજી પાસે એના ઘરે જઈ અને ડેલીએ ઉભા રહ્યા. ડેલીએ ઉભા રહ્યા. હવે એને કેવું કેમ કે મારા ભાઈનો છોકરો વિયો ગયો છે, એના ખાપણના પૈસા નથી, માંગવા કેમ? બીજું કાંઈક બાનું હોય તો કહેવાય કે ભાઈ મારે આ પ્રસંગ છે, આ છે, મારે જરૂર છે, 5 રૂપિયા આપો. પણ એમ કહેવાય કે મારા ભાઈનો દીકરો વહી ગયો, ખાપણ નથી, ખાપણના પૈસા છે. આવો સમય, આવું દુઃખ, આવી વેળા જોઈ છે. અને એને એના શેલા શ્વાસે આ દેવીને ભલામણ કરી છે કે માં, અમે તો દુઃખ જોયું, અમે તો ગરીબી જોઈ, પણ તારા પહોળા એને દુઃખ દેખાડતી નહીં, દુઃખ દેખાડતી. મારા દાદા મોટે ભાટુજી દીદી, મારા બાપા વીરબાણની ભગતી, મારી કોઢની કંસારી દી. દેખ નાનિયા હિરિયાના કાંડા મારો દુખિયાનો કેવું દુઃખ, કેવી વેળા. ત્યાં માતાજી પૂજવા આવતા હોય, ઘર મકાન રેઠા હોય. આયા દેવી ખરી હતી, જમવા ઉતરી હતી, અને વાહ ઘરના તાળા તૂટ્યા, ઘરમાં ચોરી થઈ.
તઈ આ જગ્યા માથે આપજો અનપાણીનો ત્યાગ કરી બેહી જાય મળે તને જો અમે મુઠ્ઠી ચાર જમાડવા આવતા હોય અને મારી તારી વસ્તીની મારી બા ભેર પાડી જાય અને મારા બાપ જેઠિયાની દેવી મારા બાપ બાપુજીની દેવી તું જોતી રે મને જડબણ લાગણી મારા બાપા ત્યાં જેઠિયાની આ માળો નો ધારો છે તને ખબર છે હો અમારા વાહે વાહો નથી આ પાયખું વિનાના પહોળા છે મારા બાપની દેવી લૂંટાવા દેતી નહીં લૂંટાવા દેતી નહીં ઓળખવા વાળો મારા બાપ જેઠા દેવા એ જાળવા મારા દેશ સદાથી મારા દેશ સદાથી तातू की तलवार बड़ी तातू की तलवार ગોર વનમાં પડ્યા હોય કેરાન વગડામાં પડ્યા હોય જગતને એમ થાય સિમની માલિકા કોણ હોય
ભાઈ યાદ લીધું મને કડિયા વાળી તું મારા બાપ જેઠા અવગુણ મોરા એને રાજવે પોલીસ નહીં ખાતા પોલીસ નહીં આ તો મેરડીઓ મેરડી કરે એવું જગતમાં કોઈ ન કરે ભાઈ પણ પાયર તો ઈએ લીએ કસોટી તો થોડીક ઈએ કારણ કે હું ઘણી વખત કહું છું અહીંયા સામે બેઠા છે ને હું એમના વખાણ કરું બાપ છે ને વખાણ કરું એવું નથી પણ આ જે કાંઈ દયા હોય અને જગતની માલિકા લાડ લડાવતી હોય ને તો એના આહુડાનો સમય એવો હતો ને ભાઈ ધૂપ દીવા કરવા હોય ગુગર કેવો પણ 100 ગ્રામ તેલ લેવાની સગવડતા નથી પણ એવા સમયમાં આમ જોઈએ આંગળીના ટેડવેથી તેલના જે છાંટણા ઉડાડ્યા છે ને અને તેલના છાંટણા અને એની જે ઝીણી ઝીણી જે હૈડું નીકળી છે ને આ એનો પ્રતાપ છે કડીમાં કીધું છે ને ભાઈ અંધાઈના ઋણમાંથી છૂટાય મારી કડિયાવાળીના ઋણમાંથી છૂટાય મારા ચામડાની શિવલાવું કડિયાવાળી તારી મોજડી તોય મારી તારા ક્યાં ઋણમાંથી નો સુતાય રે એ દાદા દીઠી માર દીવા સારું કે કડિયાવાળી નામથી આજ ગરીબની મુઠ્ઠી જાય તો જમવા આવીશું જગતને નથી ખબર
અમુક અમુક આ બેઠા છે સપને વિચારે નતો દેવીના દર્શન થાય. 100-7 વર્ષના વાણા વીતી ગયા અને સેવટ હમણાં એને થોડુંક પગમાં લાગી ગયું ને ત્યારે તો 2-4 મહિનાથી એને કાઢ્યા છે ને એ તો મારા બાપ બાપુજી દેવી મારા દીકરા તારા હૈયાનો બાપ હું બાપુજી દીદી જાણું અરે એ મારા બાપના દીકરા વાટું ભાઈ હાટું ને કેવો ભાવ રાખ્યો છે મારું જંગલાનું રુદિયું તો મારા બાપ બાપુજી દેવી તું મારી હું તારી પાસે મેળ્યું નથી માંગતો બંગલા નથી માંગતો પણ મારી તને એટલું કહીશ આ પાડો રેડો દેલી પહુડા નોતારા છે સમજો ગોરધનિયાના પહુડા સમજો બાપ વિયોગીઓ છે પણ એ કાકા નથી માનતા એનો બાપ માને છે તારા બાપ બાપુજીની દેવી જોઈ હો આ બસલાને નોતારા મનવા દીદી નહીં બસલાને નોતારા મનવા દીદી હાથ વરા પેલા જેથી હવા પાણીનો તાવો જમવા ઉતરી હતી ને ભાઈ અમારે ગોરધન કાકા એનો છેલ્લો સમય આવી ગયો હતો. હું ઘણી વખત કહું છું ને કોઈને છેલ્લા સુવાસાની માલિકા માયા સાંભળે ધન સાંભળે ઘરની ઉપાધિ થાય પણ એને આ પોતાના ભાઈને એ કીધું ભાઈ મારો સમય તો આવી ગયો. એક ફેરે મને મારી દેવી ના મને દર્શન કરાયું ને મને એક વખત મને મારી દેવી ના દર્શન કરાયું ને પછી આપ જો હું વિયો જાવ ને મારી મનની મનમાં નોરી મારી અમર કરતા નોરી મારી આભાર બાપ તો વિયોગીઓ છે પણ તું માયા દેલી દેતી નહીં માયા ગુનો કર્યો હોત અને સજા મળી હોત તો એનો ઓરતો નતો પણ અણકરી આવી માં પ્રભાતનો પોર થયો નાનિયાના કાંડા કલમ કરી નાખ્યા. સાંભળજો ભાઈ અરે તારા સામે કેમ વાત કરવી ને અને આમ તો બોલ ભાઈ નથી પણ મારા બાપ બાપુજીની દેવી મારા બાપ જેઠીની દેવી ગરીબ
અરે નજર માય કાસો નિભાડો હવે આમ જો આ ઝાડવા બે ત્રણ છે તારી ભાઈ હવે બીજું કઈ માંગતા નથી પણ આમ જો આ માળો વિખાવા દેતી માળો વિખાવા દેતી મારી તાતુ કી તલવાર છો મારા બાપ જેઠિયાની ભજાની દિલવારી કદાચ મારી જેઠિયાની મેલડીની મારી વસ્તી ઓળખાણ રાખે અને એક યાત્રિકા માથે એ એક જ છો માં માણાના કરમ જુદા છે મારા બાપ બાપુજીની દેવી તું તો એક જ છો રાજકોટની જગ્યામાં છે અરે ઓલા પાઘડી વાળા હતા ની વિયાઈ ગયા એક દી બેડીપડાની જગ્યામાં છે બોલીશો ને રાજકોટ બેડીપડાની જગ્યામાં છે મારા બાપ બાપુજીની દેવી બોલીશો મારા દીકરા પણ મારા મુકલા તારું બાવડું જાયલું છે ને અને જુગભાઈ જો તારું જાયલું બાવડું જો રેઠું વેલું ને એટલે મને બાપુજીની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ આવડે સો ઘડી જો માયા મેલી જને સેતી જાતી નહીં વસતી નો ઘડી બનતી નહીં કદાચ મારી વસ્તી ભાવ રાખે એક માળાના મોતીડા રીએ અને મારી બાપુજીની દેવીની કીધી કરે અને જો છોકરી મારી વસ્તીને છોડી જો સેટી જાવ ને એની મને બાપુજીની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ કોઈ હીરું માંગે એલા બેટા મારી વસ્તી સામે આંગળી સીધે અને આંગળી સીધે જો પોસાનો ઉતર ન લઉં ને તેથી મને બાકુજીની દીવીને મને ખોટ લાગી જાય ભાઈ કદાચ જાગતું મહાન આવે કોઈ જાદુગર આવે કોઈ મજાગર આવે
અને બેટા જો પગલું સાતરવા દઉં ને એ તેની મને ભાણની દીવીને મને ખોજ લાગી જાય ભાઈ